ને ખાલી અમે હે ને અડધી કલાક છે ને ટ્રાફિકમાં ફસાના છે અને આ ગીત વગાડે ઓલો ભાઈ ગીત અહીંથી નીકળી હતી ને તો નાની કહેવાય જવું જોઈએ भीड़ है भीड़ आगे भीड़ है तो खतरो तो बहुत है बधा कहता है ने कि हलगू नहीं होय 100% भाई તમને લાઈવ દેખાડું જો ગાડી હલવાઈ ગઈ આ હમણાં જ કંઈક થયું હોય ને એવું લાગે છે અમને મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કેદાર તો મિત્રો આપણે છે ને કેદારનાથ જવા માટે રવાના થઈ ગયા છે મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે સવારમાં નાઈ ધોઈ તો હવે આપણે અત્યારે છે હરિદ્વાર અને હરિદ્વારમાં આપણે એક મિત્ર મળી ગયા છે જય દ્વારકાધીશ આપણા ભાઈ ગુજરાતી છે અને ઓખાથી છે મીઠાપુર તો આપણે આ મિત્રોની મુલાકાત થઈ અને હવે આપણી સફરમાં આપણા ભેગા જ ને ભેગા બરોબર ને મિત્ર અને એક આ મિત્ર પણ છે આપણા ભેગા તો હવે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે હવે અમારે નીકળવાનું છે કેદારનાથ બાજુ તો હવે તમે જરાય સ્કીપ ના કરતા અને આપણો ગ્રુપ સર્કલ જો આમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ચેકઆઉટ કરવાનું અને સીધું નીકળી જવાનું છે તો હવે આપણે આવી ગયા નાસ્તો કરવા અને હવે ગુજરાત ગલીમાં આપણે ગાંઠિયા ખાવાના છે ફૂલ પેટ ખાઈ લેવું છે નટાણે અમારે ભાઈ કેદારનાથ માટે છે મસ્ત એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે સ્પેશિયલ આપણા ગાઈડ તમારા માટે થઈને જ અમે સરપ્રાઈઝ ઉતારી દઈએ આપણે હવે કરવાનું થઈ જાય અમે તમને થોડી વાર પછી સસ્પેન્સ કરું પ્લાનમાં ચેન્જીસ આવી ગયું છે થોડુંક પ્લાનમાં ચેન્જીસ આવી ગયું છે અમારા બે મિત્ર મંડળ હતા એનો પ્લાન વિકાઈ ગયો છે એ ઉમે ઉપાધિ ના કરો અમારા ભેરા જ છે અને ભેરા રહેવાના છે પણ આપણે બીજા બે મિત્ર આપણા ભેગા જોડાઈ ગયા છે ભાઈ તમારું નામ શું અજયભાઈ આપણે અજયભાઈ અને મિત્ર રામસિંહભાઈ તો આપણે ભેગા જોડાઈ ગયા છે બીજા નવા બે મિત્ર અને એ પણ આપણા ગુજરાતના જ છે અને એ આપણા બાળકો છે ઓખા દ્વારકા બાજુના જ છે તો લોકમાં બન્યા રહેજો આપણે ગાંઠિયા આવી ગયા છે હવે અમે ગાંઠિયા ખાઈ લે અને પછી તમને આગળનો અપડેટ દેતા રહેશું તો મજાનો નાસ્તો કરી લીધો અને હવે આપણે તમને સસ્પેન્સ આપવાનું હતું ને ત્યાં તો હવે આપણે જવાનું છે કેદારનાથ પણ કેદારનાથ જવાનું કેવા છે તો કે બાઇક લઈને તો આપણે આવી ગયા છે યુકે રાઈટ બાઇકવાળા પાસે અને આપણે લઈ લીધી છે બાઇક બરાબર ને માસિયા હવે હું ને મારો માસિયા જાઉં ગાડી લઈને તો ફાઇનલી મિત્રો અમે હવે ગાડી લઈ અને નીકળી ગયા છે અમે નીકળી ગયા છે અને આવી ગયા છે પેટ્રોલ પંપે કેમ કે ટાંકી હવે ફૂલ કરાવવાની છે તો આ 4 અમારી બાઇક છે અને આ બધા અમે લોકો જાય છે અને આર્યનભાઈ જરાક તમે હવે સસ્પેન્સ આપણે ખોલી નાખીએ અમે જઈને હરિદ્વારથી કરીને કેદારનાથ સ્પેશિયલ ગાડી લઈને જવાના છીએ અને આ અમારી ગાડીઓ છે આ 4 ગાડી અમે બુક કરાવી હતી 4 કમ્પ્લીટ છે મસ્ત ગાડી મળી ગઈ છે અને અહીંયા નીકળવાની અને બધે હેલ્મેટ જોઈ આમ ફૂલ સેફટી બધાની છે અને ચશ્મા પણ રાખ્યા છે જઈએ ને તો વિડીયોમાં બ્લોગમાં બન્યા રહેજો કેમ કે તમને આગળના આવા નજારા ફૂલ તમને એન્જોય કરાવતા જવાના છે એ તો ઉડે હે ઉડે ભૈયા ધરવા દેને આવો એકદમ હલો ભાઈ ધરવી દીધી છે અને કંઈક આટલું આવ્યું છે પેટ્રોલ
ત્રિવેણી સંગમ. તો આ છે ભગીરથી નદી અને આ છે અલકનંદા અને આ છે ગંગા. તો આપણે ત્રિવેણી સંગમ પહોંચી ગયા છે. જોઈ લ્યો તમે મસ્ત મજાનો નજારો. મિત્રો આપણે શ્રીનગર પહોંચી ગયા છે અને સવારના 11:30 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 7 વાગ્યા છે. તો આપણે લગભગ અંદાજે 120 કિલોમીટર જેવું કાપ્યું છે. ને આપણે આર્યન અજયભાઈ આપણે પાણીને તરસ લાગી ગઈ છે અહીંયા. અને બીજું કંઈ ઘટે? જોઈ લ્યો ભાઈ, જરાક ઠાકોરો તો લાગ્યો. અમેઝિંગ વ્યૂ છે, જોઈ લ્યો ખાલી. અને આપણો માસિયાનું મોટું જરાક ઠાકોરો પૂરું થઈ ગયું. નીંદર આવે છે, થોડોક ઠાકડો છે. સવારે વહેલા ઉઠ્યા હતા એટલે અટાણે તો વાં જઈને ઓલું લેવાનું છે, આરામ, રેસ્ટ. હા રેસ્ટ મને પાછું આવડે નહીં ને પાછું રેસ્ટ લેવાનો છે. ચલાવો સર. તો મિત્રો અમે રુદ્રપ્રયાગથી 15 કિલોમીટર જેટલા ઓરા હઈ અને આયા વચ્ચે જો જરાક માહોલ વરસાદનો આવી ગયો છે. ઉપરથી એને પહાડનો લેસ ટૂંકમાં થયું એવું કે અમે નીકળ્યા અને વાહ લગા પથ્થર પડ્યા એટલે અમારા નસીબ કે અમે બચી ગયા. અને અહીંયા બધું ટ્રાફિક જામ થઈ ગયું. અમે નીકળ્યા અને વાહ સીધા પથ્થર પડ્યા. ભૂસ્ખલન થયું અને વરસાદ જરાક અઘરું હે મિત્રો, બહુ અઘરું. જરાક નહીં, આમ બહુ અઘરું. અમારે જરાક બહુ મોડું થઈ ગયું, લેટ થઈ ગયું. અત્યારે વરસાદ પર ચાલુ છે. વરસાદમાં અમારે હે ને એક્ટિવિટી કરવાની આવે છે મજા ભાઈ. એડવેન્ચર છે, જરાય ના હાલે. પણ મિત્રો કોઈ મજા જ આવે છે. તમે કઈ ઉપાધિ કરતા નહીં, ખોટું ટેન્શન લેતા નહીં. પણ આવી રીતે એટલે આવી રીતે શું છે કે પરીક્ષા તો મહાદેવ લે ત્યાં તો આપણે ખબર પડે કે મહાદેવ કેવી રીતે આવે, પસંદ થાય. એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. તમે ચાલુ રહેજો, લોગ આગળનું જોતા રહેજો. તમને જોઈ લ્યો મિત્રો, જરાક ટ્રાફિક બહુ જામ છે. ભીડ હોય તમને દર્શન કરાવશું ને અમારે જવાનું છે. આગળ ઈ તમને દેખાડવું તું બધું, પણ હવે ટૂંકમાં પણ અહીંયા ટ્રાફિક આવડું હે ને કે અમારાથી ઉભાઈ એમાંય નતું ને કંઈ થાય એમ નતું. એટલે હે ને અમે જરાક આગળ આવીને થોડેક ઊભી રાખી અને તમને મેં કીધું અપડેટ દઈ દઈ કે કોઈ જો આવતા હોય તો જરાક આ વસ્તુની રુદ્રપ્રયાગ બાજુ આવો ને, પહોંચવા આવો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, બરોબર ને? અમારી ગાડી બાજી જોઈ લેજો વ્યવસ્થિત હાલે છે કે તો જ અંદર આવવાનું. અત્યારે જોઈ લ્યો ટ્રાફિક. રહેજો. અત્યારે તમને લાઈવ ટ્રાફિક દેખાડી દે. અત્યારે રાતના વાગ્યા છે 8 ને 9 માં ખાલી 15 મિનિટની વાર છે. ખરેખર આપણે નીકળી ગયા અમારા આટાણે. મિત્રો જોઈ લ્યો, કવડું બધું ટ્રાફિક છે, કવડું બધી લાઇનિંગ એમને છે તો જોઈ લ્યો. મિત્રો તમને એક વાત કહું, હજી તમને જસ્ટ હમણાં થોડીક વાર પહેલાં જ તમને ઓલું બતાવ્યું કે અહીંયા તમે ધ્યાન રાખજો. પણ જો એ વસ્તુમાંથી અમે પસાર થયા તરત જ સીધી અમારી ગાડી એક ને બંધ પડી ગઈ છે. એની અંદાજે બેટરી જેવું ગયું હોય. શું કહે અજયભાઈ, બેટરી જેવું પ્રોબ્લેમ લાગે છે? બેટરી લો થઈ ગઈ હોય ને એવી શંકા જાય છે અમને. એટલે આ હે ને બધું ટૂંકમાં બહુ મુશ્કેલી ભર્યું કહેવાય. તમે હવે આ તો અમને હે ને થોડુંક અઘરું બહુ લાગશે. બહુ અઘરું. હવે વિચારવું એ છે કે આમાં શું કરવું નહીં. અટાણામાં આજુબાજુમાં છે ને પાછું આયા ક્યાંય એટલે ક્યાંય હોટલ કે કંઈ નથી. જોઈ લ્યો આમ સુમસાન જંગલ વિસ્તાર, પહાડી ઇલાકો છે. આમ ટ્રાફિક એમને બહુ ઓહો ટ્રાફિક તો આપણે હમણાં જ બતાવ્યું. હમણાં જ ટ્રાફિક તમને બતાવ્યું મિત્રો. આપણે જસ્ટ ખાલી ઓલું ટ્રાફિકમાં નીકળ્યા સીધા ભેગું જ નીકળ્યા ભેગી અમારી આ ગાડી બંધ પડી ગઈ. હવે આપણે ઓલા બે મિત્ર આવે છે તો હવે હે ને બે મિત્રો છે આપણા. બે ગાડીઓ હજી પાછળ છે, બે ગાડીઓ અહીંયા છે. તો હવે એ આવે જરાક વેઇટ કરીએ, પછી કંઈક જુગાડ કરીએ. હવે શું કરી
વ્લોગમાં બન્યા રહેજો. આપણે 4 ગાડીઓ અહીંયા આવી ગઈ છે અને આ ગાડી હજી બંધ કરી ગઈ છે. તો હવે કંઈક લગભગ પગથી પાટું મારીને આપણે થોડાક આગળ લઈ જાય, ક્યાંક ગેરેજની તપા કરીએ, જો મળી જાય અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવની દયા થઈ ગઈ છે અને આપણી ગાડી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. બેટરી એક્સચેન્જ કરી નાખીને તો થઈ ગયું. ઘરના જ બધા કારીગર છે અને મેન ફાળો આપણે ઓલા ભાઈનો છે, જો આ ભાઈનો. કંઈક થયું છે નવા જોની. હા જો ભાઈ સાહેબ અભી ભાઈ તમને લાઈવ દેખાડું. જો ગાડી હલવાઈ ગઈ. આ હમણાં જ કંઈક થયું હોય ને એવું લાગે છે અમને. અને અમારી ગાડી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. મિત્રો ખતરો તો બહુ છે. બધા કહેતા હોય ને કે હલગું નથી થયું, હલગું નથી હોય 100%. અમને હે ને બતાવવું પડે. ઓલા મિત્રો જોઈ લો કેવું બધું ટ્રાફિક છે. આ બોલે હમણાં નું જાહે હો ગમે તઈને નવું. માહોલ થોડો વરસાદ જેવો છે મિત્રો. ઠંડો, એકદમ ઠંડો. વાતાવરણ હાવ આમ એમ માનો ને કે આપણે હાવ ના ફ્રીજમાં હોય એની જેવું છે. ના આર્યન ફૂલ ઠંડી પડે છે અટાણે. ઠંડી પડે ફૂલ. આપણે એમ થાય ફ્રીજ ને ઓલું ખાનું ખોલે ના બેઠા હોય. અટાણે ટૂંકમાં ગાડીઓની લાઈન છે એના હિસાબે થોડી ગરમ હવા આવે છે. હા એટલે ખરેખર ગાડીઓના હિસાબે જો, હા કેમ કે એન્જિન ગરમ થઈ ગયા હોય ને થોડાક આગળ જાતી ને એમને આ જતા ટ્રાફિક તા જો કવડી લાઈનો કવડી હે જોઈ લ્યો મિત્રો, કવડી લાંબી લાઈન. તમને લાઈન પૂરી થવાનું નામ જ નથી. લાઈન પૂરું થવાનું નામ જ નથી. તમારે ટૂંકમાં જોઈ લેવાનું. तो भाई ये ट्रैफिक में फंसे हुए हैं. તો ભાઈ આપણે હે ને વચ્ચે હે ને આપણે મિત્ર મળ્યા છે. ગુજરાત से तो भाई ये व्लॉगिंग करे है. व्लॉगिंग करोगे? सब ब्लॉगर है અને અમને હે ને મળી ગયા હે આયા વચ્ચે. અમે હજી આવી હે ને એ આમ જાવકમાં હે તો લેન્ડસ્લાઇડ ના હિસાબે હે ને એને બધાને જરા કાંઈ ટ્રાફિકમાં ઊભું રહેવું પડ્યું છે. શાસ્ત્રી કા વાહેગુરુ બોલો. वाहिगुरु वाहेगुरु વાહેગુરુ वाहिगुरु वाहिगुरु. हम तो सबको मानते हैं. जय राम जी, जय श्री राम. कटोगे बोले તો જઈએ ને ભાઈ. વચ્ચે આપણે હે ને પાજી મળી ગયા હતા. અમારા બધા ફ્રેન્ડ બિગ ફેન અમારા જે બ્લોગ બનાવ્યા હતા અમે એડ કરો તો અમે હે ને એને એડ કરી દીધા. એની ભાષામાં કંઈક કહેતા હતા. હું કહેતા આર્યન ગારું નતા બોલતા. ભાઈ કેવું ટ્રાફિક કવડું છે, ફૂલ ટ્રાફિક છે. અને આપણે ગાડી લઈને આવી હોય. હું જરા આગળ જાઉં હો. એક સાઈડ में થોડા સા એ હજી વચ્ચેથી નહીં જાય. ખાલી અમે હે ને અડધી કલાક છે હે ને ટ્રાફિકમાં ફસાના છે. અને આ ગીત વગાડે ઓલો ભાઈ ગીત. ભાઈ જોઈએ ને કવડું ટ્રાફિક કવડું છે ને એ તમને હવે તો વિડીયો જોઈને તો ખબર પડતી જાય. હું એમને એકલ રસ્તો ચાલુ હોતો એનો, પણ આ જરાક ગાડીની હેલ્પ કરવી પડે ને આપણે, એટલે જરાક વાર વચ્ચે બંધ કરવો પડે, નકર લોક બહુ લાંબો થઈ જાય. આ જો પડ્યું હોય ને એવું લાગે. આજ તા હે ને અહીંથી નીકળી શકી ને તો નાની કહેવાય. જવું જોઈએ.
भीड़ है भीड़ आगे भीड़ है आवा दे ले ले આપણે આ ગાડી લઈ લે હા ભાઈ હા आगे लेंस लाइन आगे गाड़ी है ना गाड़ी 4 व्हील पे लेंस लाइन गिरा है लेंस लाइन ओ भाई हाल लोग आज बनाइए भाई साहब बहुत ट्रैफिक ना है अजय અલ્લા આપણે ગાડી આવી ગઈ છે અને હવે એમાં બેસી ગઈ ભાઈ હદ બાર ટ્રાફિક ને ઓલો જોઈ ગયો ગીત વગાડે હો ભાઈ બહુ ટ્રાફિક હો ભાઈ આ ગાડી પાછી બેસી બે આવી મને એવું દેખાય આમ એવું હોય આ લગભગ બસ થઈ હોય કે આ નાઈટમાં હે ને ગાડી ના લઈ જાય આ જોઉં તો આ ગાડીનો કવડો થપ્પો લાગ્યો હે હલો ભાઈ હલો હા પોલીસની ગાડી આવે સાહેબ ને આવે સાહેબ સેલ્યુટ અમારો લોક જોતા હોય તો ભાઈ હવે હે ને હવે એમ લાગે છે કે ટ્રાફિક નથી બરોબર ને આર્યનભાઈ સાચી વાત છે ભાઈ હું તો સાચી સલાહ માનું ને મારી જો તમારે જવું હોય ને કેદારનાથ તો એને બસ કે બસ ના લ્યો કે ફોર ના લ્યો ખરેખર લેવી હોય તો ગાડી લ્યો મને એ ખબર પડે આટલું ટ્રાફિક હતું લગભગ મારા અંદાજ મુજબ 2 થી 3 કલાક લાગીને કોઈ એક ગાડી હાલવાની નથી યાર એવું ટ્રાફિક છે 2-3 નહીં વધારે ભાઈ હા એમ ઓછા નામે ઓછા નામે 2-3 હા 2-3 કલાક તો લગભગ ફાઇનલ આપણે વિચાર કર 15 મિનિટ આપણે લાગી હા પણ અમે ગાડી અમારા આગળ અમે એક ફાયદો થયો કે અમે ભલે ગાડી લઈને આવ્યા અમે થોડું બોલું થયું અમારે રસ્તામાં થોડુંક અમને તકલીફ પડી પણ હવે એ જોયું કે આમાં 15 મિનિટમાં અમે બધું આ જેવું ટ્રાફિક હતું ને એમાં બહાર નીકળી ગયા છે એના હિસાબે ગાડી અમારા હતી એના હા ટુ વ્હીલર તમે આવો પણ એક ખાસ વાત કે જ્યાંથી તમે લઈ આવો ને પેલા હે ને ટૂંકમાં અહીંથી ત્યાંથી નીકળવું હોય ને એની પેલા હે ને થોડુંક હે ને એસેસરીનું કરીને આવવાનું બરોબર ને ટૂંકમાં ચેક કરીને આવવાનું બેટરી છે આપણે તો જો અમારે હે ને બેટરીનો પ્રોબ્લેમ હતો તો પછી બેટરી આમાં બીજી એક્સચેન્જ કરી નાખી ને થઈ ગયું અમારે કારીગર આ બધા ભેગા હતા એટલે વાંધો નતા પણ તમે જે આવો ને તો થોડું ઘણું ગાડીનું નોલેજ ગાડી લઈને આવો ને તો ગાડીનું નોલેજ હોવું જોઈએ જરાક ના થોડું ઘણું ભાઈ આવડવું જોઈએ બાકી ના આવડતું હોય ને તો ગાડી કંઈ કામની નહીં કા નકર તો હેરાન થવાનું ગાડીથી નહીં હેરાન થવાનું છે આ તો આપણે આવડતું હતું બાકી નકર ગેરેજ વાળાને એ તો આપણે ગોતી ના શકીએ જડે નહીં ક્યાંય ક્યાંક આગળ આવે તો જમવાનું કંઈક અમે ગોઠવી પછી ત્યાં તમે માં જઈ જમવાનું છે મેનુ ચેક કરી કેવું છે બધું અહીંયાનો માહોલ પહેલી વાર જાય છે ભાઈ હવે છે ને આપણે મસ્ત મજાની હોટલ મળી ગઈ છે એક મસ્ત મજાની હોય કે ના હોય પણ આપણે છે ને ભૂખ લાગી ગઈ છે આ કલેજો કહે છે બરોબર ને કેમ કે સવારનું છે ને કંઈ ખાધું નહોતું જરાક બપોરે નાસ્તો કર્યો અને ઘરે સુધી લેવા હતા નાસ્તો કર્યો બાકી કંઈ ખાધું નથી પછી ઠંડા પીઝા ને એવું બધું કરતા આવ્યા અને હવે આપણે ફાઇનલી હોટલ આવી ગયા અને જમવું છે જમી લઈ અને પછી આગળ જોઈએ હવે રોકાઈ જાય તો પછી આગળ જાય મોડું બહુ થઈ ગયું તો ફાઇનલી મિત્રો આપણે સોનપ્રિયા પૂગી ગયા છે અને હવે આયા જ સુઈ જાય આ ટાઈપનો કંઈક રૂમ રાખ્યો છે અને હવે હે ને સુઈ જવું છે તો મળીએ બીજા વ્લોગમાં બાય બાય ટાટા ને કાલનો વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં કેમ કે કાલ આપણે કેદારનાથ ટ્રેકિંગ માટે જવાનું છે સીધું